ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે લાસ્ટ સેટરડે ન્યૂ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયોના બધા એક્સરસાઇઝ જોઈ ગયા હતા. હવે આપણે જે નવા પાર્ટનર્સનું એડમિશન થાય ત્યારે જે જુદા જુદા પ્રશ્નો ક્રિએટ થાય એમાં પહેલું ન્યૂ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો, તો એનું સોલ્યુશન જોઈ ગયા. સેકન્ડ, રિઝર્વ એન્ડ સરપ્લસ. થર્ડ, revaluation of assets and liability. Fourth, goodwill. બરાબર, આ બધા પોઈન્ટ ભેગા કરીને એક લોંગ એક્ઝામ્પલ જે બોર્ડની એક્ઝામમાં આવશે એ બને છે. બરાબર, તો એ બધાના જે અલગ અલગ પાર્ટ છે એ બધા આપણે જોઈએ છે. એની અંદર ફર્સ્ટ પાર્ટ ન્યૂ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો આપણે જોઈ ગયા. નાવ રિઝર્વ એન્ડ સરપ્લસ એન્ડ ગુડવિલ, આ બંને આપણે સાથે જોઈશું. રિઝર્વ એન્ડ સરપ્લસ એન્ડ ગુડવિલ. ગુડવિલ આપણે ચેપ્ટર ભણી ગયા ત્યારે આપણે એની ડેફિનેશન એવી કરેલી હતી કે જે અસેટ, જે ધંધાની જે વેલ્યુ હોય એના કરતાં જે આપણે વધારે અમાઉન્ટ પે કરીએ એને આપણે ગુડવિલ કહીએ. આપણે બુક સ્ટોરનું ઉદાહરણ લીધેલું હતું, બરાબર, એક્ઝામ્પલ લીધેલું હતું કે સ્કૂલની સામે જે બુક સ્ટોર છે એની વેલ્યુ 5 લાખ રૂપીસ છે, એને આપણે 6 લાખ રૂપીસ પે કરીએ તો 1 લાખ રૂપીસ જે વધારે પે કરીએ છીએ એ શું થશે? ગુડવિલ થશે. નવા પાર્ટનર્સનું એડમિશન થાય ત્યારે પણ ગુડવિલનો મિનિંગ એ જ રહેશે. નવા પાર્ટનર્સનું એડમિશન થાય તો ત્યારે એને પાર્ટનર્સ એટલે બધાની અંદર જ એને પાર્ટ મળે. પ્રોફિટમાં પાર્ટ મળે, લોસમાં, અસેટ્સ, લાયબિલિટી, ફોર્મની અંદર જેટલું પણ હોય બધાની અંદર જ એને પાર્ટ મળી જશે. બરાબર, તો જ્યારે નવા પાર્ટનર્સનું એડમિશન થાય ત્યારે ફોર્મની અંદર શું હોય, જેટલું હોય એટલું બધાની અંદર એને બાય ડિફોલ્ટ પાર્ટ મળી જાય, શેર મળી જાય એનો. બરાબર, તો આ ફોર્મ છે. બરાબર, તો જ્યારે નવા પાર્ટનર્સનું એડમિશન થાય ત્યારે ફોર્મની અંદર શું હોય તો પહેલા અસેટ્સ એન્ડ લાયબિલિટી મીન્સ net assets. Net assets means assets minus liability. Reserve and surplus and profit or loss. When new partners admit in firm has assets and liability, reserve and surplus, profit and loss. નવા પાર્ટનર્સ જે એડમિટ થાય એને એડમિશન ટાઈમે આટલી વસ્તુઓ ફોર્મની અંદર હોય, બધાની અંદર બાય ડિફોલ્ટ એને પાર્ટનરશિપ મળી જતી હોય. બરાબર, તો અહીંયા ફોર્મની વેલ્યુ મતલબ કે નેટ અસેટ્સ 10 લાખ રૂપીસ છે. બરાબર, નવા પાર્ટનર્સ જે એડમિટ થાય છે, પાર્ટનર સી એડમિટ થાય છે ઇન 1/5 શેર, એટલે એક પંચમાંશ 1/5 શેર એડમિટ થાય છે. બરાબર છે. ફોર્મની વેલ્યુ કેટલી છે? 10 લાખ રૂપીસ. 10 લાખ રૂપીસ ફોર્મની વેલ્યુ છે, એની અંદર 1/5 શેર એને આપવાનો હોય એટલે 2 લાખ રૂપીસનો શેર આપવાનો હોય, એટલે 2 લાખ રૂપિયા એને ફોર્મને આપવા પડે. બરાબર છે, એટલે એને 2 લાખ રૂપિયા આપવાના થાય. અને 1/5 પાર્ટનરશિપ જોઈતી હોય તો 2 લાખ રૂપિયા એને આપવાના થતા હોય. બરાબર છે. પણ જે ઓલ્ડ પાર્ટનર જે છે, ઓલ્ડ પાર્ટનર એ ને બી જે પાર્ટનર સી ને એડમિટ કરે છે, તો એ લોકો 2 લાખ રૂપિયાની જગ્યાએ એમ કહેશે કે તારે 2 લાખ નહીં પણ 2,50,000 2,50,000 રૂપીસ તારે આપવા પડશે જો તારે 1/5 શેર જોઈતો હોય તો. બરાબર, તો પાર્ટનર સી એવું કહે છે કે 1/5 શેર જોઈતો હોય તો મારે કેવી રીતે 2,50,000 રૂપીસ આપવાના થશે? ફોર્મની વેલ્યુ તો 10 લાખ રૂપીસ છે, તો એના અકોર્ડિંગ જોઈએ તો 1/5 એટલે મારે 2 લાખ રૂપિયા આપવાના થશે. બરાબર ને? તો 50,000 વધારે છે ને, તો આપણે જે ગુડવિલનો મિનિંગ બુક સ્ટોરના એક્ઝામ્પલમાં જોઈ ગયા હતા એ અહીંયા પણ લાગુ પડે. આપણે પેલા જે સેલ કરવા વાળો બુક સ્ટોર તેને પૂછીએ છીએ કે ભાઈ વેલ્યુ 5 લાખ છે તો 6 લાખ રૂપિયા શાના માંગે છે, તો આપણે કહીશું કે 1 લાખ રૂપિયા ગુડવિલના, કારણ કે અહીંયા સેલ વધારે છે, પ્રોફિટ વધારે છે એટલે.
બરાબર છે, એટલે તને 1 લાખ રૂપિયા વધારે માંગીએ છે. તો અહીંયા પણ નવા ઓલ્ડ પાર્ટનર જે છે ન્યૂ પાર્ટનર સી ને કહેશે કે ભાઈ જેવો તું એડમિટ થશે તેવું તને પ્રોફિટમાં પણ શેરિંગ મળી જશે. બરાબર છે. આ પ્રોફિટ કમાવવા માટે જ્યારે ફોર્મ સ્ટાર્ટ કરેલું હતું ત્યારે અંદર અસેટ ને લાયબિલિટી જ હતું, રિઝર્વ સરપ્લસ પણ નહીં હતું ને પ્રોફિટ લોસ પણ નહીં હતું. બરાબર. આ બધું અમે અમારી મહેનતથી ક્રિએટ કર્યું છે અને તને ડાયરેક્ટ જ આ બધાની અંદર પાર્ટનરશિપ મળી જશે. એટલે 50,000 રૂપીસ તારે વધારે આપવાના છે. બરાબર ને? તો એ બેની જગ્યાએ બીજા 50,000 વધારે આપશે. એટલે કેટલા આપશે? 2,50,000. આ 50,000 વધારે આપશે એને શું કહેવાશે? ગુડવિલ. બરાબર. તો આપણે આની અકાઉન્ટિંગ ઇફેક્ટ કેવી રીતના આપવાની છે એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. બરાબર. હવે આનો અકાઉન્ટિંગ ઇફેક્ટ છે ને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અકોર્ડિંગ અપાશે. એટલે સીએ ની અંદર જે રીતના આપવામાં આવે ને ગુડવિલની ઇફેક્ટ એ રીતના જ આમાં આવશે. એટલે બહુ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે રીતે તમે અહીંયા ઇફેક્ટ આપશો એ રીતના ઓલ ઓવર ઇન્ડિયાની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્ટાન્ડર્ડની અંદર ગુડવિલ ની ઇફેક્ટ આપવાની રહેશે તો તે તમે જે અત્યારે આપવાના એ જ રીતે બધી જગ્યાએ અપાતી હશે. બરાબર. તો 50,000 વધારે આપશે એને શું કહેવાશે? ગુડવિલ કહેવાશે. બરાબર. હવે પાર્ટનર્સ એડમિટ થાય એટલે બધાની અંદર 150 એને શેર મળી જશે. આ 2 લાખ રૂપિયા જે આપશે બરાબર છે તો તે શાના માટે? તો ફોર્મની જે વેલ્યુ છે એમાં શેરિંગ માટે આપશે. 50,000 જે ગુડવિલ આપશે એ શાના માટે? પ્રોફિટમાં શેરિંગ માટે. તો આનું શું? રિઝર્વ ને સરપ્લસ નું શું? રિઝર્વ ને સરપ્લસ નું શું? તો આપણે રિઝર્વ ને સરપ્લસ વિશે સમજી ગયા હતા. પાછું રિપીટ કરું. મેં તમને કીધું હતું કે વારંવાર આપણે ડિસ્કશન કરવું ને તો આપણને વધારે ખ્યાલ આવશે. ધીરે ધીરે આપણે એમાં પાકા થતા જશું. તો રિઝર્વ ને સરપ્લસ તો આપણે એક સિમ્પલ લેંગ્વેજની અંદર વાત કરી હતી કે વોટ ઇઝ રિઝર્વ એન્ડ સરપ્લસ. રિઝર્વ એન્ડ સરપ્લસ મીન્સ જે પ્રોફિટ જે થતો હોય એની અંદરથી સેવિંગ કરેલી અમાઉન્ટ, પાર્ટનર્સ જે એમાંથી બચાવેલી જે અમાઉન્ટ હોય એ રિઝર્વ થશે. ફોર એક્ઝામ્પલ 1 લાખ રૂપીસ પ્રોફિટ ગેઇન કરતા હોય, બંને પાર્ટનર્સો શેર કરવાની જગ્યાએ 10% પ્રોફિટ ટ્રાન્સફર ટુ રિઝર્વ, રિઝર્વમાં ટ્રાન્સફર કરી દેતા હોય અને રિમેનિંગ પ્રોફિટ જે છે એ લોકો શેર કરી લેતા હોય. તો એ 10,000 એમ કરીને રિઝર્વ ક્રિએટ થયેલું હોય. માની લે કે 1 લાખ રૂપીસ રિઝર્વ ક્રિએટ થયેલું હોય તો 1 લાખ રૂપીસ રિઝર્વ ને સરપ્લસ જે ક્રિએટ થયેલું હોય ડ્યુ ટુ ઓલ્ડ પાર્ટનર, એટલે ઓલ્ડ પાર્ટનર્સના જે પ્રોફિટમાં જે લોકો સેક્રિફાઈસ કરેલું હોય એટલે એ ક્રિએટ થયેલું હોય. એટલે 1:1 હોય તો 50,000 શેર કોનો રહેશે? એ નો ને 50,000 બી નો રહેશે. હવે આપણે પાર્ટનર સી ને અંદર એડમિટ કરી દઈએ, હજુ બહાર જ ઉભો છે. બરાબર. જો આપણે એને એડમિટ કરી દઈએ અને અંદર આવી જાય, એ અંદર એડમિટ થઈ જાય તો એને બધામાં 1/5 શેર આમાં બી મળી જશે, 1/5 શેર આમાં બી મળી જશે અને 1/5 શેર આમાં પણ મળી જશે. હવે આ બંને શેર માટે એ અમાઉન્ટ પે કરે છે, આના માટે કોઈ અમાઉન્ટ પે કરતો નથી. તો એ કન્ડિશનની અંદર ઓલ્ડ પાર્ટનર જે છે એને લોસ થશે, કારણ કે બંને 50-50 ભેગા કર્યા અને એની અંદર 1/5 એટલે 20,000 પાર્ટનરશિપ ઓટોમેટિકલી એની આવી જાય. એટલે ઇનજસ્ટિસ થાય કોને? ઓલ્ડ પાર્ટનરને. એટલે શું કરવામાં આવે? બિફોર એડમિટ સી, એટલે સી ને એડમિટ કરીએ એ પહેલા અહીંયા સ્ટોપ રાખવામાં આવે. રિઝર્વ ને સરપ્લસ જે છે એ ઓલ્ડ પાર્ટનર્સને ઓલ્ડ પ્રોપરેશનની અંદર શેર કરી દેવામાં આવશે. શેર ટુ ઓલ્ડ પાર્ટનર. બરાબર. એટલે ઓલ્ડ પાર્ટનરને કહી દેવામાં આવે, અહીંયા સ્ટોપ રાખીને સી ને કહેવામાં આવે 1 મિનિટ આનું જે છે ક્લિયર કરી લઈએ. બરાબર. એટલે આને ક્લિયર કરીને 50,000 એને ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને 50,000 બી ને. બરાબર. એટલે અહીંયા રિઝર્વ ને સરપ્લસ પતી ગયું. બરાબર. હવે જે નેક્સ્ટ યર થી પ્રોફિટ થશે એ ની અંદર બધાનો શેર ઓટોમેટિકલી આવી જશે રિઝર્વ સરપ્લસ નો. બરાબર. એટલે રિઝર્વ સરપ્લસ નો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. એટલે રિઝર્વ ને સરપ્લસ નો જે પ્રોબ્લેમ આવે એને શું કરવાનું? બિફોર એડમિટ ન્યૂ પાર્ટનરને એડમિટ કરીએ એ પહેલા રિઝર્વ ને સરપ્લસ હોય એ ઓલ્ડ પાર્ટનરને શેર કરી દેવાનું. એટલે જ્યારે એડમિટ થાય ત્યારે એને બે વસ્તુની અંદર પાર્ટનરશિપ આપવાની રહી, નેટ એસેટ ની અંદર ને પ્રોફિટ લોસ ની અંદર. તો નેટ એસેટ ની અંદર એને જ્યારે આપણે પાર્ટનરશિપ આપીશું તો ત્યારે 2 લાખ રૂપીસ કેશ આપશે. બરાબર. અને પ્રોફિટ લોસ માં એડમિટ માટે 50,000 આપશે. એટલે ટોટલ એડમિશન માટે કેટલા આપશે? 2,50,000. 50,000 પ્રોફિટ લોસ પ્રોફિટમાં શેરિંગ માટે 2 લાખ
નેટ એસેટ એટલે કે વેલ્યુ ની અંદર ફોર્મની વેલ્યુ છે એની અંદર પાર્ટનરશિપ માટે આપશે બરાબર. તો હવે આ જે એને નેટ એસેટ જે છે એટલે એસેટ ને લાયબિલિટી માં એને પાર્ટનરશિપ કોણ આપશે? અહીંયા બે there are two types of person. First, legal person means partnership firm, and second, live person means partners. એટલે અહીંયા બે વ્યક્તિઓ હોય, એક પાર્ટનર્સ ને બીજું ફર્મ. એટલે નવા પાર્ટનર્સ ને જે એડમિશન આપતી હોય શેર આપશે એ બેમાંથી એક આપશે, કા ફર્મ એને શેર આપશે કા પાર્ટનર્સ આપશે. તો તમે વિચાર કરો કે અહીંયા એસેટ્સ અને લાયબિલિટી છે એની અંદર જે નવા પાર્ટનર જે એડમિટ થાય છે સી એને શેર કોણ આપશે? ફોર્મ આપશે કે પાર્ટનર્સ આપશે? તો એને એસેટ્સ ને લાયબિલિટી ની અંદર શેર કોણ આપશે? ફોર્મ આપશે. કારણ કે એસેટ્સ ને લાયબિલિટી કોના નામે હોય? ફોર્મના નામે હોય. એટલે જ આપણે બેલેન્સ શીટ બનાવીએ ત્યારે એમ લખીએ કે A and B પાર્ટનરશિપ ફોર્મ, બેલેન્સ શીટ ફોર A and B પાર્ટનરશિપ ફોર્મ. એટલે આપણે જ્યારે ફાઇનલ અકાઉન્ટ બનાવીએ ત્યારે બેલેન્સ શીટમાં લખીએ પાર્ટનરશિપ ફોર્મની બેલેન્સ શીટ છે એમ, બેલેન્સ શીટ ઓફ પાર્ટનરશિપ ફોર્મ. એટલે એસેટ્સ ને લાયબિલિટી બેલેન્સ શીટ ની અંદર જે હોય બધી કોના નામે હોય? ફોર્મના નામે હોય. એટલે એની અંદર નવા પાર્ટનર જે એડમિટ થાય એને શેર કોણ આપશે? ફોર્મ આપશે. એટલે એની જર્નલ શું થશે? કેશ ઇન થશે. એટલે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ. જે નવો પાર્ટનર જે ખરો, કોઈ બી પાર્ટનર હોય, ઓલ્ડ પાર્ટનર હોય કે ન્યૂ પાર્ટનર હોય, બરાબર, પાર્ટનર્સ એટલે ઓનર ફોર્મને જે કંઈ પણ આપે એને શું કહેવાશે? આપણે કેપિટલ કહેવાશે. એટલે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ સી, કેપિટલ અકાઉન્ટ. બરાબર. એટલે આ જે એસેટ્સ માં જે શેરિંગ માટે જે એ આપશે તેની આ જર્નલ થશે. આનાથી વિશેષ આમાં કંઈ આવશે નહીં. એટલે આનું સોલ્યુશન થઈ ગયું. હવે આપણે આ જે 50,000 જે વધારે આપે છે ઇટ ઇઝ ગુડવિલ. વન ફિફ્થ શેર ને પેલા પ્રમાણે 2 લાખ આપવા પડે, પણ તેની જગ્યાએ 2.5 લાખ આપે. 50,000 જે વધારે આપે એ શું થશે? ગુડવિલ થશે. હવે આ જે ગુડવિલના જે 50,000 વધારે આપે છે એ શાના માટે આપે છે? પ્રોફિટમાં શેરિંગ માટે. બરાબર. તો પ્રોફિટમાં શેર કોણ આપશે? ન્યૂ પાર્ટનર જે છે એને પ્રોફિટમાં શેર કોણ આપશે? ઓલ્ડ પાર્ટનર આપશે કે ફોર્મ આપશે? તો આપણે બધી એક્સરસાઇઝ જોઈ ગયા, 8 એક્સરસાઇઝ જોઈ ગયા. 8 માં એક વસ્તુ કોમન હતી કે નવો પાર્ટનર જે એડમિટ થાય એને જે પ્રોફિટમાં શેર આપવાનો એ કોણ આપે? ઓલ્ડ પાર્ટનર આપે. બરાબર ને? એટલે આ જે આને શેર આપશે તે કોણ આપશે? ઓલ્ડ પાર્ટનર આપશે. એટલે આ જે કેશ એ આપશે એ કોને મળવી જોઈએ? ઓલ્ડ પાર્ટનરને મળવી જોઈએ. એટલે આની જર્નલ શું થશે? કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. એક સિમ્પલ વસ્તુ થઈ ગઈ. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર અકાઉન્ટ. આ જે કેશ આવશે એ શાના માટે? ફોર્મની અંદર જે એસેટ્સ ને લાયબિલિટી છે એટલે નેટ એસેટમાં પાર્ટનરશિપ માટે, તો એ ફોર્મને મળશે એટલે કેશ ટુ કેપિટલ. અને આ ગુડવિલ શાના માટે લાવશે? તો કે પ્રોફિટમાં પાર્ટનરશિપ માટે. પ્રોફિટમાં પાર્ટનરશિપ કોણ આપશે? ઓલ્ડ પાર્ટનર. એટલે આ કેશ કોને મળશે? ઓલ્ડ પાર્ટનરને. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર કેપિટલ અકાઉન્ટ. ઓર આને એકદમ ડિટેલમાં લખો તો જર્નલ આ બે જર્નલ આ રીતે લખાય. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ account. Second, premium for goodwill account debit to old partners account in sacrifice ratio. આ જે શેર કરવાનો એ સેક્રિફાઈસ રેશિયો. એટલે અત્યાર સુધી આપણે ઓલ્ડ ન્યૂ પ્રોપોર્શન જે ભણી ગયા ને એ શાના માટે? તો કે સેક્રિફાઈસ ફાઇન્ડ કરવા માટે. સેક્રિફાઈસ મીન્સ ઓલ્ડ માઇનસ ન્યૂ. એટલે તમને ઓલ્ડ પ્રોપોર્શન તો આપેલું જ હોય ને નહીં આપેલું હોય તો 1:1 ગણી લઈએ. પણ ન્યૂ પ્રોપોર્શન આપણે ફાઇન્ડ કરશું તો જ સેક્રિફાઈસ રેશિયો આપણને મળશે, તો જ આપણે ગુડવિલનો પ્રોબ્લેમ સોલ્વ
કરી શકીશું. જર્નલ એક જ છે જો, પણ આમાં જે ડિફરન્ટ એટલે બધી જે મેથડ અલગ અલગ છે ને તે કઈ સેક્રિફાઈસ ને રિલેટેડ જ આવશે. બરાબર, સેક્રિફાઈસ ફાઇન્ડ કરવાની મેથડ અલગ અલગ રહેશે એટલે, પણ આપણે એક કામ કરવાનું એકદમ કોમન પેલાની અંદર લાવી દેવાની કોશિશ કરીશું. એટલે હવે આપણે કાલથી ગુડવિલના જે પ્રોબ્લેમો છે એટલે ગુડવિલની જે ઇફેક્ટ આપવાની છે, જર્નલ બધી એની એ જ રહેશે, પણ એમાં જે અલગ અલગ કન્ડિશન આવશે ને એ કન્ડિશન આની જ આવશે. બરાબર ને? તો એને આપણે કેવી રીતના સોલ્વ કરવાનું, તો એની આપણે 4 કે 5 એક્સરસાઇઝ જોવાની છે, પછી આપણે લોંગ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું. આ ધ્યાન રાખજો. બરાબર, તો હવે બીજું કે વિડીયો છે ને થોડોક મારે 10 વાગ્યા પછી જ આવશે, અત્યાર પછી, એટલે જરાક એટલું ધ્યાન રાખજો, કારણ કે અત્યારે બધા જ વિડીયો રોજ કરવાના છે. બીજું એક્ઝામ માટે તમને ઇન્ફોર્મ કરી દીધા છે. બરાબર, એટલે હું તમને આવતીકાલે એનું બ્લુપ્રિન્ટ પણ મોકલી આપીશ ને એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. બરાબર, MCQ છે 1 થી 5 ચેપ્ટરના છે, જે ટેક્સ્ટ બુકમાં છે એ જ તમારે કરવાના છે. શોર્ટ ક્વેશ્ચન છે એ પણ તમારે ટેક્સ્ટ બુકની અંદર જે આપેલા છે એ જ કરવાના છે. બરાબર, પછી શોર્ટ સમ આવશે તે ચેપ્ટર 1, 3, 4 ને 5 એની અંદરથી આવશે. લોંગ જે છે એ ચેપ્ટર 2 અને ચેપ્ટર 1 એમાંથી આવશે. એટલે આ રીતના તમારું essay 1 નું 100 માર્કનું પેપર આવશે. બરાબર, એકદમ ડિટેલની અંદર કયા ચેપ્ટરમાંથી કેટલા સમ આવશે એ બધું હું તમને કાલે મોકલી આપીશ. પણ હવે વિડીયો ખાસ બરાબર ધ્યાનથી રેગ્યુલર જોતા રહેજો. બરાબર, આ એકદમ ડિટેલમાં થિયરી થઈ, પછી તમે સમ કરો એટલે વધારે ખ્યાલ આવશે. ટૂંકમાં ગુડવિલનું આટલું જ આવે, જર્નલ આ એક જ આવે. બરાબર, એટલે બહુ બધું આવે એવું મગજ ગવન છે, જર્નલ એને આ એક જ આવશે. આ એક આવે કે આ પછી બહુ ઈચ્છા હોય તો આ 2 લખવાની, એમાં પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ક્રેડિટ થાય એટલે જર્નલ એક જ રહી, કેશ ટુ ઓલ્ડ પાર્ટનર, જે આ જ બની જાય. બરાબર.